હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા જનરલ પેપર 1 2022ના વર્ષના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જીસેટ પરીક્ષા 2025 જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સૌપ્રથમ તમને ફકરામાંથી જવાબ શોધીને લખવાનું કહેવામાં આવેલું છે, જેમાં 1 થી 5 પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 1, ચૂપકીદી મહત્વપૂર્ણ ઘટક છે, તો જવાબ થશે રજૂઆતની સમય સૂચકતામાં. લેખક પ્રમાણે દીર્ઘવિરામ એટલે જિજ્ઞાસા દર્શાવવી. પીડીએફમાં તમને તમામ જૂના પેપર સોલ્યુશન, યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ, અગત્યના એમસીક્યુ, 10 વર્ષના એનાલિસિસ આધારિત અગત્યના ટોપિકનું લિસ્ટ તેમજ વનલાઇનર પ્રશ્નો આ તમામ મળી રહેશે, જે જૂના પેપરમાં પરીક્ષામાં પૂછાયેલ છે. તો એકવાર અવશ્ય ડેમો પીડીએફ જોઈ લેવી. શ્રોતાઓ માટે ચૂપકીદી શું છે? તો કે વિચારવાનો સમય મળે છે. ચૂપકીદી શ્રોતાઓ માટે સાર છે. શેનો? તો કે બિન પ્રત્યાયન માટેનો. કોણ તક આપે છે કે વક્તા અને શ્રોતા વચ્ચે સંપર્ક કરવાનો? ચૂપકીદી એટલે સાયલેન્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કયા ઉપકરણ છે ઇનપુટ અને આઉટપુટ બંનેમાં સામેલ છે? ટચ સ્ક્રીન, યુએસબી મેમરી ડિવાઇસ, સીડી ડ્રાઈવ. આ તમામ છે ઇનપુટ અને આઉટપુટ બંને ગણાશે. નીચેનામાંથી કયા વિધાન સાચા છે? કેશ મેમરીનો વપરાશ કોમ્પ્યુટરની કાર્યદક્ષતા વધારવા માટે થાય છે. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે. હાર્ડ ડિસ્ક સેકન્ડરી મેમરીનો સિદ્ધાંત છે. સ્ટ્રેટેજિક રેન્ડમ એક્સેસ મેમરી SRAM કેશ મેમરી નથી. તો જવાબ થશે A, B અને C ત્રણેય સાચા છે, જ્યારે D ખોટું છે. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પમાં કયા વિકલ્પ C, B, Y અને S, A ના લક્ષણ છે? તો નકલ પ્રકાશિત કરવાની મંજૂરી આપે છે, ઋણની સ્વીકાર્યતા આપે છે, વ્યાખ્યાયિત ન કરવા માટે વપરાય છે, સ્વીકાર સુધારો કે સ્વીકાર ન થઈ શકે, લાયસન્સ બદલી શકાય. તો આ ઈમેલના લક્ષણોમાંથી પ્રશ્ન પૂછેલો છે, તો જવાબ થશે A, B અને E. ત્યાર પછી આઈસીટીની જે અલગ અલગ સંસ્થાઓ છે એમાંથી ફરજિયાત એક પ્રશ્ન પૂછવામાં આવે છે. NME આઈસીટી મિશનના સંદર્ભમાં કયો વિકલ્પ આઈસીટીમાં શિક્ષણ આપવાની તક આપે છે? તો ઉચ્ચ ક્ષમતા વપરાશ જોડાણ અને કોમ્પ્યુટર ડિવાઇસ. આમાંથી કયો વિકલ્પ વન સ્ટેપ એજ્યુકેશન પોર્ટલ? જો અલગ અલગ જે પોર્ટલ છે ઉચ્ચ એજ્યુકેશન માટેના, તો એમાંથી પણ પૂછવામાં આવે છે. તો સાક્ષાત પોર્ટલ છે, જે એક જ જગ્યાએ તમામ એજ્યુકેશન મળી જાય છે. ત્યાર પછી નંબર શ્રેણીમાંથી પ્રશ્ન છે. નંબર શ્રેણીનો એક સંપૂર્ણ વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે, તે આપ જોઈ શકો છો. અહીંયા જવાબ થશે D. ત્યાર પછી શબ્દ શ્રેણીમાંથી પણ ફરજિયાત એક પ્રશ્ન દરેક પરીક્ષામાં પૂછાય છે, જવાબ થશે B. ત્યાર પછી બીજો અક્ષર કયો આવશે? તો 13નો જવાબ થશે B. ત્યાર પછી ઉતરતા ક્રમમાં શબ્દ ગોઠવવાનો કીધો છે. જો તો 9 પછી 11, 11 પછી 5 પછી 11 ને પછી 17 ચડતા ક્રમ અને ઉતરતા ક્રમની અંદર જવાબ થશે C. 15નો જવાબ થશે A, 200. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયું પ્રદૂષક માનવ આરોગ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે? જો અલગ અલગ જે વાયુઓ છે, કયા વાયુથી કયો રોગ થાય છે અથવા માનવ જીવન માટે શું હાનિકારક છે, આ પ્રકારનો પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે. તો કે રજકણ છે એ હાનિકારક છે. 2030માં ટકાઉ વિકાસના જે સિદ્ધાંતો છે એમાં કોને પ્રાથમિકતા નથી? તો પ્રગતિ નીતિ
શીખવાના વાતાવરણમાં પરિવર્તન, યુવાનો સશક્ત અને ગતિશીલ કરવું, આ તમામ છે. પણ બિલ્ડિંગ જે છે એનું એડમિનિસ્ટ્રેશન વધારવાની નથી, એટલે પ્રાસંગિકનો વિકાસ નથી. ત્યાર પછી એક બાજુ આંદોલન છે અને બીજી બાજુ આંદોલનકારીના નામ છે. તો ચિપકો આંદોલન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? સુંદરલાલ બહુગુણા, જે વૃક્ષોને બચાવવા માટે હતું. ત્યાર પછી નર્મદા બચાવ યોજના તો કોના માટે હતી? મેઘા પાટકરે એમાં સારો રોલ ભજવેલો. ત્યાર પછી હરિત ક્રાંતિ કોની દેન છે? તો સ્વામિનાથન. અને બિશ્નોઈ આંદોલન શેના માટે હતું? બિશ્નોઈ આંદોલન કોણે કરેલું? તો અમૃતા દેવી. કયો વિકલ્પ ધ ફ્યુચર વી વાન્ટનું પરિણામ છે? ટકાઉ વિકાસ અને સંયુક્ત રાષ્ટ્રની પરિષદ. આનુષંગિક સંશોધનની પહોંચ, લાભો, ન્યાયી અને સમાન વહેંચણી પર. નાગોયા પ્રોટોકોલ છે, પેરિસ સંધિ છે, અગત્યના પર્યાવરણ સંબંધિત જે પ્રોટોકોલ્સ છે એમાંથી પણ દર પરીક્ષામાં એક પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય સમજૂતી હતી કે જેનો ઉપદેશ આનુષંગિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા લાભોનો ન્યાયી અને સમાન રીતે વહેંચણી કરવાનો એનો હેતુ હતો. ત્યાર પછી પાઈ ચાર્ટમાંથી પણ ફરજિયાત એક પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા જો તમને કીધું છે પાઈ ચાર્ટના પ્રશ્નના આધારે જવાબ આપવાનો છે. એક કુટુંબનો વર્તમાન ખર્ચ દર્શાવે છે. કુલ આવક 55,660 છે. તો પીએફ અને ઘરભાડું બાદ કર્યા પછી કુટુંબની આવક કેટલી રહેશે? તો જવાબ થશે સી, 38,962 રૂપિયા. ત્યાર પછી વિધાનવાળા પ્રશ્ન છે. એ આકૃતિ પસંદ કરવાની છે. મકાનની કિંમત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધી જાય છે અને માર્ચમાં ઘટે છે અને હાલમાં સ્થિર છે. તો કઈ આકૃતિ જો શરૂઆતમાં વધે છે, ત્યાર પછી ઘટે છે અને પછી સ્થિર થાય છે? બરાબર. તો એક જ સરખી રહેતી હોય તો આડી રેખા આવશે. વધઘટ સીધી રેખામાં વધતી હોય તો સી આવશે. તો વધઘટ થાય છે એટલે જવાબ થશે ડી. ત્યાર પછી 23નો જવાબ થશે એ, 89. 24નો જવાબ જુઓ. પાઈ આલેખમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે જેનો જવાબ થશે સી. માહિતી અર્થઘટનનો મુખ્ય હેતુ શું છે? જો માહિતીનું અર્થઘટન શા માટે કરવામાં આવે છે? તો કે અર્થ મેળવવા માટે અને પરિણામ મેળવવા માટે. ત્યાર પછી રચનાત્મક એટલે ફોર્મેટિવ હોય, ફોર્મલના આધારે હોય તો એ શાના માટે કરવામાં આવે છે? તો કે વિદ્યાર્થીના અધ્યયનને વધારવા માટે. કયા વિકલ્પ ઓનલાઈન અધ્યાપન માટે સુસંગત નથી? તો સ્વયંપ્રભા છે, મોક, મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ એ પણ છે અને ગૂગલ મીટ પણ છે. શોધગંગા છે એ નથી. બરાબર. નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો એનો જવાબ થશે એ, 1, 2 અને 3 વિધાન સાચા છે. સમગ્ર પેપરની પીડીએફ પણ તમને અહીંયા મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. 29નો જવાબ થશે એ, 1, 2 અને 3. જ્યારે તમે શીખવી રહ્યા છો ત્યારે એક તેજસ્વી વિદ્યાર્થી પોતાના જ્ઞાનનો દેખાડો કરીને વર્ગખંડમાં ખલેલ પહોંચાડે છે. જો આ પ્રકારના 2 કે 3 પ્રશ્નો ફરજિયાતપણે પેપર 1ની અંદર પૂછવામાં આવે છે કે એક આદર્શ શિક્ષક તરીકે તમે શું કરશો? આને કહેવાય વર્ગ વ્યવહાર. તમારો ટોપિકનું નામ છે વર્ગ વ્યવહાર અથવા ક્લાસરૂમ શિક્ષણ. તો તમે શું કરશો? તેને તેમ ન કરે તે માટે કામ આપશો, જેથી ખ્યાલ આવે કે તે બધું જાણી કે કરી શકતો નથી. તેના રસમાં થોડું મુશ્કેલ કામ આપીશ. તેને રસના ક્ષેત્રમાં થોડા પુસ્તકો વાંચવા આપીશ. તમારા પ્રવચનમાં તમે તેના મુદ્દાને જોડશો, તેના વિરુદ્ધ વાલીને ફરિયાદ કરશો. તો જો થોડું મુશ્કેલ કામ એને આપવાનું છે, ત્યાર પછી થોડાક પુસ્તક વાંચવા આપવાના છે ને તમારા કામની અંદર પણ એના મુદ્દાને જોડવાનો છે, જેથી કરીને તમારા કામની અંદર રસ લેશે. એટલે જવાબ થશે ડી, બીજું, ત્રીજું અને ચોથું. ઊંડું ઇકોલોજીકલે ધ્યાન દોર્યું છે શેના ઉપર? તો એ, બી અને સી જવાબ યોગ્ય છે. ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન 1920નો તાજેતરનો અહેવાલમાં લિંગ પ્રમાણે ઇન્ડેક્સ લિંગ સમાનતાનો કેટલો છે? તો જવાબ થશે એ, 1.01. ઉચ્ચ શિક્ષણ 4.0 શેના ઉપર ભાર મૂક્યો છે? ભણવાની મિશ્ર પદ્ધતિ હોવી જોઈએ. ત્યાર પછી
અલગ અલગ જો લાઇબ્રેરીઓ નેશનલ જે સંસ્થાઓ આપેલી છે ને એ શું કામ કરે છે એ તમારે જોડવાનું છે. નેશનલ ડિજિટલ લાઇબ્રેરી, નેશનલ એકેડેમિક ડિપોઝિટરી, ઈ યંત્ર અને ઈ શોધ સિંધુ આપેલા છે. એને યોગ્ય ક્રમમાં જોડવાના છે. તો જવાબ થશે ડી. નેશનલ એજ્યુકેશન 2020ના સંદર્ભમાં કયો વિકલ્પ નથી? તો વૈશ્વિક વિવિધતા પ્રત્યે સમાનતાનો નથી. એજ્યુકેશન બાબતનો છે. તકનીકનો ઉપયોગ કરવો, અભ્યાસક્રમમાં સુમેળતા લાવી, સર્જનાત્મક અને સમીક્ષિત ચિંતન હાથ ધરવું. ત્યાર પછી સીની અંદર જુઓ હેપ્ટિક્સ, પ્રોમેક્સિસ, પેરાલેંગ્વેજ અને કેનેક્સિસ. આ MCQ દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે અલગ અલગ મેથડથી. જો અહીંયા જોડકા સ્વરૂપે પૂછેલો છે. 2023 અને 24નું આપણા વિડીયોની અંદર જે પેપર સોલ્યુશન આપણે કરેલું એમાં પણ પહેલો અને બીજો પ્રશ્ન આ બંને હતા. નીચે પૈકી કયું પ્રત્યાયન સાધનનું ઉદાહરણ છે? તો શેનાથી તમે પ્રત્યાયન કરી શકો? ટેલી, કોન્ફરન્સિંગ, વોઇસમેલ, ચેટ. આ ત્રણેયથી થઈ શકે. ત્યાર પછી અસરકારક પ્રત્યાયનનું લક્ષણ નથી પૂર્ણતા, એટલે કમ્પ્લીટ હોવો જોઈએ. ત્યાર પછી સાંસ્કૃતિક વિષમતા ન હોવી જોઈએ. બે એક નક્કર હોવો જોઈએ ને યોગ્ય પણ હોવો જોઈએ, પણ વિષમતા ન હોવી જોઈએ, સાંસ્કૃતિક ક્ષમતા હોવી જોઈએ. કયું પ્રત્યાયનનું ઘટક નથી? મોકલનારેમાં હોય છે સંદેશ, મુખ્ય વિષય વસ્તુ છે, પુષ્ટિ પણ હોય છે, પણ સુદઢક છે એ હોતું નથી. એટલે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ સરળતાથી જવાબ મળી શકે. પ્રત્યાયન માટેના અવરોધના કારણો શું છે? તો કે નબળી રીતે રજૂ કરેલો સંદેશો, ટેકનિકલી ભાષાનો ઉપયોગ, અયોગ્ય ધારણા, ધ્યાનનો અભાવ. તો આ ત્રણે ત્રણ છે ટૂંકમાં 1, 2 અને 3. જવાબ થશે બી. ત્યાર પછી બે વિધાન આપેલા છે. કાર્ય અને કારણ દર્શાવતું કયું વિધાન સાચું છે તે દર્શાવવાનું છે. દાવો એમ કે છે કે ભારત સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ઉચ્ચ સંસ્થાનો સ્થાપ્યા છે. ભારતમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં ગુણવત્તાભર્યું શિક્ષણ આપવામાં આવતું નથી. તો બંને વિધાન સાચા છે અને સ્પષ્ટીકરણ પણ સાચું છે. તો જવાબ થશે એ. વ્યાપ્તિના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો વ્યાપ્તિ એટલે શું? તો કે અનુમાનના તાર્કિક ક્ષેત્ર, મધ્યમ અને મુખ્ય પદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, વ્યાપક સ્થિતિ છે, ન્યાયનો આધાર પૂરો પાડે છે. તો આ ત્રણેય વિધાન એના માટે સાચા છે. 1, 2 અને 3 જવાબ થશે ડી. ત્યાર પછી જુઓ શબ્દ શ્રેણીમાંથી ફરીથી પ્રશ્ન પૂછેલો છે તો એનો જવાબ થશે બી, UTI. ત્યાર પછી ચોક્કસ સંબંધની અંદર રક્ત સંબંધમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે. તો એનો જવાબ થશે ડી. ત્યાર પછી વેન આકૃતિ પ્રકારનો પણ એક પ્રશ્ન દરેક પરીક્ષામાં ફરજિયાત હોય છે. તો જો ત્રણેય જ્યારે અલગ અલગ હોય તો ત્રણેય કુંડાળા અલગ અલગ થશે, બે સમાન હોય અને એક અલગ હોય તો આ રીતે બનશે. ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા હોય તો ડી જવાબ થશે. અને એક જની અંદર બાકીના બે આવી જતા હોય તો જવાબ થશે ડી. તો અહીંયા જો શું પ્રશ્ન છે? કઈ આકૃતિ પ્રવાસી, ટ્રેન અને બસ બંને દર્શાવે છે? તો પ્રવાસી છે એ કોઈ પણ એક વાહનની અંદર બેસી શકે, કાં તો ટ્રેનમાં બેસી શકે ને કાં બસમાં પણ બેસી શકે. એટલે પ્રવાસી છે એ મોટું કુંડાળું છે અને બાકી ટ્રેન અને બસ છે એની અંદર આવી શકે. જો ત્રણેય સંકળાયેલા હોય તો ડી પ્રકારની આકૃતિ બનશે. પણ પ્રવાસી, ટ્રેન અને બસ છે એ બંને વાહન છે ને પ્રવાસી છે એ કોણ છે? વ્યક્તિ છે. એટલે એ પણ આવી શકે, ડી ન આવી શકે. જો ત્રણેય અલગ પણ નથી, બે સેમ છે વાહન તરીકે, એટલે બી પણ નથી અને એ પણ નથી. તો જવાબ થશે સી. સીધી કસોટી પરીક્ષા અને પ્રવેશ પરીક્ષામાં શું ફરક છે? તો સીધી કસોટી છે એ ઉચ્ચ વિષય વસ્તુની પ્રમાણિકતા માટે હોય છે અને જે પ્રવેશ પરીક્ષા છે એ માત્ર પ્રમાણ આપે છે કે તમે આ પરીક્ષા માટે લાયક છો. કોડિંગના 3 સ્તર છે. ક્રમિક ઉપયોગ, ઓપન કોડિંગ, સેલ્ટિંગ કોડિંગ અને થિયોરિકલ કોડિંગ્સ. એનો સિદ્ધાંત શું છે? ભૂમિગત સિદ્ધાંત શોધો. ત્યાર પછી 48નો જવાબ થશે અંતરાલનું માપ. ત્યાર પછી કયું એક સામાન્ય ગ્રુપ છે? તો જવાબ થશે ડી. ધર્મ, સાત્વિક, આધિ, ભૌમિતિક, તાર્કિક અને વૈજ્ઞાનિક માનવજાતના પરિવર્તનના ઉદ્ભવના કારણે
હકારાત્મક ઉદ્ભવ્યો છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.